રાજકોટથી ગૌરવ દવે પણ અમારી સાથે જોડાયા છે, પરંતુ પહેલા જઈશું અમારી સાથે દર્શલ જોડાયેલા છે। દર્શલ, આજનો દિવસ જનતા માટેનો છે, પછી આવનારા 5 વર્ષ છે ઉમેદવારોના રહેશે, એટલે જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ ક્યાં છો ને કેવો માહોલ છે ત્યાં મતદાનને લઈને? હાલ હું ઠક્કરબાપાનગર વોર્ડ જે અમદાવાદમાં આવેલું છે ત્યાં એ સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ઉપર એ મતદાન કેન્દ્ર ઉપર છું અને અહીંયા જોઈ શકાય છે આ પોલીસના બંદોબસ્ત અને સીસીટીવી મોનિટરિંગ એ પારદર્શી પ્રક્રિયા સાથે અહીંયા મતદાનની વહેલી સવારથી શરૂઆત એકલ દોકલ લોકો જે છે અહીંયા આવી રહ્યા છે। સ્વસ્થ વ્યક્તિઓ સાથે દિવ્યાંગ વિકલાંગ લોકો પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। જે પ્રકારે આપણે જોયું હમણાં એ દ્રશ્યો અને અહીંયા એ અંદરના દ્રશ્યો આ જે સંકુલ આવેલું છે એ મતદાન કેન્દ્ર ત્યાં પણ એ અંદર બતાવી રહ્યો છું કે ત્યાં અંદર શું માહોલ છે। હજુ એટલી ભીડ નથી જામી, પરંતુ લોકોની એ શરૂઆત એ મતદાન કરવા માટે થઈ ચૂકી છે। આગામી 5 વર્ષ માટે એ જનપ્રતિનિધિ અહીંયા પસંદ કરવાની જ્યારે વાત છે ત્યારે એ મતદાન જરૂરી છે અને એ મતદાન માટે લોકો જે છે તે આવી રહ્યા છે। અમદાવાદમાં જે 4500 કરતાં વધારે જે જગ્યાઓ જે છે તે જગ્યા ઉપરનું આ આખું આયોજન ત્યાં જોઈ શકાય છે। અંદરના દ્રશ્યો એ મતદાન કેન્દ્રના કે જ્યાં આ વિકલાંગ વ્યક્તિ એ મતદાન જે છે તે અહીંયા કરી રહ્યા છે અને બીજા લોકો પણ અહીંયા એ લાઇનમાં ઊભા છે, તેમની સાથે હજુ મતદાન કરવા આવ્યા છો। મતદાન કેટલું જરૂરી છે, લોકોને શું કહેવાય? જરૂરી જ છે ને, આપણે નાગરિક છીએ તો આપણી ફરજ છે મતદાન કરવાની। શું એક વિચાર શું મતદાન માટેનો કે આ કયા મુદ્દા સાથે આપ મતદાન કરી રહ્યા? મતદાન એમ કે સારો વ્યક્તિ આવે તો આપણા માટે સારું છે એ મુદ્દો। આપ પણ મતદાન કરવા આવ્યા છો, ક્યારે ચૂક્યા છો ખરા મતદાન? ના, નહીં ચૂક્યા. નથી ચૂક્યા। લોકોને શું કહેશો? સારું છે. ગરમી વચ્ચે મતદાન છે, કોઈ તકલીફ કે એવું કોઈ ખરું આયોજન વ્યવસ્થા કેવી છે? અહીંયા તો મેં હજી જોયું નહીં સાહેબ, જો કદાચ હોય છે સારું કહેવાય। જો ગરમી 44 ડિગ્રી તો થઈ જવાની છે આજ, એટલે તો કંઈક સગવડ કરે તો સારું બધાના માટે, એમ કંટાળી જાય આમ લોકો। સગવડ કરે તો સારું, અને જે ગરમી વચ્ચે મતદાન છે તેને લઈને ખાસ ધ્યાન જે છે તંત્ર દ્વારા પણ આપવામાં આવ્યું છે। જે જગ્યા ઉપર જે તડકો પડતો હોય એ મતદાન કેન્દ્રો, તે જગ્યા ઉપર એ ટેન્ટ બાંધીને ત્યાં છાંયો ઊભો કરવાની પ્રક્રિયા એ પણ કરવામાં આવી છે। સાથે પાણી અને મેડિકલ કિટ સહિત એ ORS પેકેટ પૂરો પાડવાની વ્યવસ્થા એ આરોગ્ય ટીમને પણ સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ગરમીની અસર જો કોઈ મતદારને થાય તો તેને તાત્કાલિક એક સહાય કરી શકાય, મદદ કરી શકાય અને એ ગરમીની અસર ઓછી કરીને મતદારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અને અમદાવાદ શહેર સહિત જે જિલ્લામાં જે પ્રકારે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે, 30,000 જેટલા એ કર્મચારીઓ, 15,000 જેટલા પોલીસ કર્મચારી અમદાવાદ શહેરમાં, 7,000 જેટલા પોલીસ કર્મચારી એ જિલ્લામાં, એ વ્યવસ્થા સાથેનું આ આખું આયોજન જે છે એ અહીંયા જોવા મળી રહ્યું છે। અને તેના આ સીધા લાઈવ દ્રશ્યો આ ઠક્કરબાપાનગર વોર્ડમાં, આ એ વોર્ડ છે, આ એ મતદાન કેન્દ્ર છે કે જ્યાં અન્ય એ કહી શકાય છે કે VIP લોકો પણ અહીંયા મતદાન કરવા માટે જે આવશે ત્યારે એ પણ દ્રશ્યો આપણે જોઈશું। પરંતુ હાલ આ મતદાનની પ્રક્રિયા એ દ્રશ્યો એ જોઈ શકાય છે આ વિકલાંગ વ્યક્તિ કે જેની મતદાન કેન્દ્રની અંદર આ જે મહિલા સ્ટાફ જે છે તે સાથે રહીને એ મદદ કરીને તેને એ મતકુટી સુધી અહીંયા પહોંચાડવામાં આવે છે અને ત્યાં એ વિકલાંગ વ્યક્તિ એ અહીંયા જોઈ શકાય છે કે એ મતદાન કરતા જોવા મળે છે। આની પહેલાં પણ 2 થી 3 આવા લોકો અહીંયા આવ્યા, સિનિયર સિટીઝન લોકો પણ આવી રહ્યા છે, નવયુવા લોકો પણ આવી રહ્યા છે, જે પહેલી વખત મતદાન કરનારા લોકો એ પણ અહીંયા આવી રહ્યા છે। અને જ્યાંથી આ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં એક જાગૃતિ લાવવા, વધારેમાં વધારે મતદાન થાય અને પ્રથમ મતદાન કરનારા લોકો એ મતદાન કરે એ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી છે। ત્યારે આ જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કેટલા ટકા એ મતદાન જે છે એ અમદાવાદ શહેરમાં જોવા મળે છે। પરંતુ હાલ આ ઉત્સાહ એક લોકોમાં જોવા મળી રહ્યો છે। બપોરે ગરમી સમય દરમિયાન ક્યાંક એ ભીડ કદાચ ના જોવા મળે, પરંતુ એક જરૂરી સૂચન પણ એ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે કે જ્યારે ગરમી ન હોય એ વહેલી સવારે ત્યારે લોકો અહીંયા મતદાન કરવા માટે આવે, જેથી આપની પાસે આવીએ છીએ।